રીસાયા છો? પૂનમનો ચાંદ જોવા આવ્યા છીએ, પીઠ નહીં. દર્શન નહીં આપો, પરાણે કરી લઈશ. માફ કરો. નહીં કરું. પરસીને એકલી જોઈને છેડછાડ કરતા શરમ નથી આવતી? મૂકું કેક મોઢા પર. હું સમજો મારી પ્રેમિકા છે. કમળો થયો હોય ને એને બધે પીળું દેખાય. એમ પ્રેમ રોગથી પીડાતાને બધે પ્રેમિકા દેખાય. રોગી છું, રોગી નથી. હશો, હું રોગનું કારણ નથી. પાણી મૂકો કે પ્રેમિકાને નામે પરસીને છેડશો નહીં. કેવો છે? સારો છે, થોડો બીકણ છે, રહેશે તારા દાબમાં. ચૂપ ના લાયક. આ બધું શું ચાલી રહ્યું છે? હું સમજાવું. આ છે મારી શેઠાણી. શેઠાણી? શેઠાણી તો ખરી જ ને, પણ સગી બેન કરતા ઘણી વધારે. ટૂંકમાં જ એના લગન થવાના છે. એમ? લગનમાં મને બોલાવજો. જરૂર. મારી બેન પરણીને આવે ત્યારે સુખના ભોગે એને સુખી કરજો. દીકરી અને ગાય દોરે ત્યાં જાય. તમારે ત્યાં આવે ત્યારે મૂંગા જાનવરની જેમ ન રાખતા ગ્રહલક્ષ્મી મહાલક્ષ્મીની જેમ એને જાળવજો. જરૂર. જોઈ લીધું, ભલામણ કરી લીધી. સમજી ગઈ. 2 એટલે સબર અને 3 એટલે ગર્દી. અરે હવે ગર્દી તો ગઈ. કરો ને, હમણાં આવી લાગશે બધા. બરાબર છે ને માટે. અને હું મહારાજ શ્લોક બોલો, સાચા બોલજો ભગવાનને ખાતર, મારી દીકરીના લગ્ન છે. અલે આ ભાઈ હજી આ કંગાળ્યું નથી. હા, મફતમાં આવ્યું તો ક્યાંય જગ્યા ના મળતું તો ભારે કરે કંગાળ. સમજતા જ નથી. આ વરઘોડ આવી લાગવાનો ટાઈમ થયો. ચલો ચલો છોકરીઓ બરાબર તૈયાર કરજો મારી દીકરીને. કેટલી સરસ ને રૂપાળી લાગે છે. ક્યાંક નજર ન લાગે. સાસરે જઈને અમને ભૂલી તો નહીં જાય ને? કહે છે એને સાસરિયામાં દુઃખ પડે એને પિયરિયા યાદ આવે. બધું સુખી થશે ને અમને ભૂલી જશે. ચૂપ રહે ગૌરી. તારા લગ્નમાં મને બોલાવજો. જેમ તું મને શણગારે છે હું તને શણગારીશ. બાલમ આવી ગયા. ચાલ તું પણ જોઈ લે ને મને પણ દેખાય. આ ચાલ. શુદ્ધ ઘી લાગે છું. લગન ઝટ પતાવજો એટલે યજ્ઞમાં ઓછું જાય. જેટલું બચાવશો બધું તમારું. મને કેવું ના પડે. શુભ પર વીતી જાય છે. કન્યા પધારો સાવધાન. મારી દીકરી સુખી થશે બેટા, ખૂબ ખૂબ સુખી થશે અને અખંડ સૌભાગ્યવતી રહેશે દીકરા. અખંડ સૌભાગ્યવતી રહેશે. આ પૂર્ણ થઈ ગઈ છે. ભગવાન અગ્નિનારાયણ સાક્ષીએ બંને પતિ પત્ની બની ચૂક્યા છે. હવે ઘરમાં કુળદેવીની પૂજા કરવાની તૈયારી કરાવો. ક્યાં મરી ગઈ ઓલી? કામ મરી ક્યાં મરી ગઈ? અરે ગૌરી, એ ગૌરી, હું અહીં તો ત્યાં તો બતાવ.
નીતિ હટાવો, ગીતાને લાવો, નવી નીતિ શરૂ કરાવો. કોઈ નવી વિધિની જરૂર નથી. 33 કોટી દેવોની સાક્ષી આ મારી પત્ની બની છે અને કોઈ કાળાંતરે આ ભાવમાં હું બીજી સ્ત્રીને પત્ની તરીકે નહીં સ્વીકારું. આ બધું શું ચાલી રહ્યું છે? હું સમજાવું. આનંદ મને નહીં પણ ગૌરીને ઝંખે છે એ વાતની મને જાણ હતી. મારા સૌભાગ્યની ગૂંચ કરતા આનંદ અને ગૌરીના સ્નેહની ગાંઠ વધારે મજબૂત છે એ જાણીને જ મેં ગૌરીને મારી જગ્યાએ પરાણે બેસાડી અને વિધિએ જે લેખ લખ્યા હતા એને મિથ્યા ન થવા દીધા. ગાડી નખા, આ નોકરડી તને લૂંટી રહી છે. નોકરડી? શું તું એક નોકરડી સાથે લગ્ન કરશે? એ બધાને મને નોકરડી હતી હશે, પણ મારે માટે તો પ્રથમ મારી પ્રિયતમા અને અત્યારે મારી પત્ની છે. જીવીશ તો આની સાથે, નહીં તો મોતને વહાલું કરતા મને કોઈ અટકાવી નહીં શકે. પણ બનાવટથી થયેલા લગ્ન ખોટ છે. બા, વર્ષો સુધી તમે ગૌરીને ત્રાસ જ આપ્યો છે. આજે એને સુખી કરવાનો મોકો આવ્યો છે તો શા માટે ખચકાટ અનુભવો છો? ગીતા, બાપુને પગે લાગો. બાપુ, આશીર્વાદ તો આપો. એ આપવામાં કઈ ખર્ચો નથી થતો. આશીર્વાદ આપો અમને. વાંચો છો તમે, જોયા શું કરો છો? અરે તારે પરણવું હતું તો મારે ખર્ચે શું કરવા પરણી? કેવું તો ના, ખર્ચો ના કરતે. કાઢી દો આ પાનેતર, કાઢી દો આ દાગીના, કાઢી દો. આ બધું આપણું છે અને તમે બધા ઉભા છો શું? ચાલતી પકડો, અહીંથી ચાલતી પકડો. તમારે શું આવ્યા છો? બધું એમાં જ ફેર કરો. શરમ નથી આવતી? અમારે આવ્યા છો નહીં? ના જમાડો, કોઈને ના જમાડો. કોઈ દાડો ભગવાને મારા ઘરનું સત્યાનાશ કરી નાખ્યો. મારી છોકરીનો કિસ્સા બગાડી નાખ્યો. લાવ, લાવ બધું. શરમ ના આવી તો નહીં? શરમ ના આવી? હાલો, આ બાકી રહી ગયું છે. લાવ. આશીર્વાદનો એ દિવાળીઓ છે. ચાલ, સુખી રહો, અખંડ સૌભાગ્યવતી થાઓ. આવો. આવો. साहिबा तारी लगने लागी गई मुझने के ज्योति तारी वाटड़ी रे लोल. એ સાચું બોલજે. તને સાચે સાચ મારી લાજ કાઢવાનું મન થયેલું કે રિવાજ છે માટે લાજ કાઢી? તમને શું લાગે છે? એ જ કે રિવાજ અનુસાર જ કાઢતી હશે. સાવ સાચું. પ્રથમ મુલાકાતે જ મારું સર્વસ્વ તમારા ચરણે ધરી દીધા પછી મિલનની પ્રથમ રાતે લાજ કાઢવાનું મન તો ક્યાંથી થાય? આ સુહામણી રાતની માટે કેટલા સપનાઓ જોયા હતા. ગૌરી, ગૌરી, આજે તારા માટે શું લાવ્યો છું? શું લાવ્યા છો? આજો સાડી. ગમી? બહુ સારી. હે? આ પહેરી લે. આ શું કરું છું? કોઈ જોઈ જશે તો? બધા જુએ એટલા માટે તો લાવ્યો છું. જલ્દી પહેરી લે, પછી આપણે મંદિરે જઈએ. હે? લાવી લાવીને ધીરે એક સાલો આપ્યો. એમાં તો દુનિયા આખાનો ગરાસ મળી ગયો હોય એમ કૂદે છે. લાવ, એ સાલો મને આપી દે, તારું કામ પતાવી દે. એમને પહેરીને બતાવ્યા વગર કેવી રીતે આપું? એક તો અમારા સાલા પહેરીને જીવે છે અને એક ચીથરું ભાગ્યું એમાં આટલો અવાજ શેની કરે છે? હું તો કશું બોલતી જ નથી. એ તો કામ કરતી નથી, એકલપટ્ટી થાય છે અને પાછા ઉપરથી સામા જવાબો આપે છે. ઘરેથી આવી અને એક ચીથરું પણ લાવી નહોતી અને હાથમાં બંગડી પણ નહોતી. અમારા કપડા પહેરીને જીવે છે અને પછી ઉપરથી 2 લાખ 40 ની હોય એમ વર્તે છે. કોણ જાણે કેવો કજાત બાપ હશે? ભૂખ, ભિખારો. મને ભાવે એટલા મેળા મારો. મારા બાપુનું નામ ન લો. નાની છોકરીને નોકરડી થવા દેનાર તમારા બાપનું નામ લેવા કોણ નવરું છે? બસ બહુ થયું. ભાભી બહુ બોલ્યા. કાન ખોલીને સાંભળી લ્યો. હું એક કુલીન ઘરની કન્યા છું. મારા બાપુ બીજા કોઈ નહીં પણ રતનગઢના નરપતસિંહ. અને
કહું છું સાંભળ્યું કે આ તો આપણા દુશ્મન નરપતસિંહની દીકરી. દુશ્મનની દીકરી? સત્યાનાશ! દુશ્મનની દીકરી ઘરમાં કેમ રખાય? ના રખાય. કેમ ના રખાય? દુશ્મનની પુત્રી હતી, આજે આ ઘરની પુત્રવધુ છે. ગમે તેમ તો એ દુશ્મનની દીકરી ને. મારા કારણે આ સુખી ઘરમાં ક્લેશ થતું હોય તો હું સ્વેચ્છાએ ચાલી જવા તૈયાર છું. ચાલ્યા જવાનો વખત આવશે ત્યારે બંને સાથે ચાલ્યા જઈશું. ભાઈ જરા વિચાર તો કરો. બાપુના મૃત્યુ સાથે દુશ્મની પણ મૃત્યુ પામી. એ દુશ્મનીનું અસ્થિ વિસર્જન પણ થઈ ગયું. હવે ત્રિવેણી સંગમમાં ડૂબકી મારી અસ્થિ શોધવાનો પ્રયત્ન શા માટે કરો છો? સાચી વાત છે. ગૌરીને સુખી કરવાથી દુશ્મનીના પાપનું પણ તર્પણ થશે. દુશ્મન તો મરી ગયો. હવે દુશ્મનની દીકરીને ડામવાનો અર્થ શું છે? વહુ અહીંયા જ રહેશે. સુખી રહો. આ તમારી વહુ તો હદ કરે છે. હદ કરે છે. કેમ? પેટ ભરીને જમ્યા પછી વાસણમાં સમસ્ત માટી ખાય છે. માટી ખાય છે. શું? બધું ખાવાનું છોડીને માટી ખાય છે? હા હા, મેં મારી સગી આંખે જોયું. આંખે જોયું. જો અરે ગૌરી, આ શું સાંભળું છું? તું હમણાં માટી ખાય છે? હા, ખાઉં છું. કેમ? ખાવાનું નથી મળતું? અમુક ચોક્કસ વખતે સ્ત્રીઓને ભળતું સડતું ખાવાની ઈચ્છાઓ થાય છે. સમજ્યા? ન સમજ્યા? ક્યાંથી સમજો? આજ દિવસ સુધી તમારા ઘરમાં એ પ્રસંગ આવ્યો જ ક્યાં છે? ચોખવટથી બોલ ને. સ્ત્રી પ્રસૂતા થાય ત્યારે ભાત ભાતની ઈચ્છાઓ થાય છે. હા? હું તમારા બાળકની માં બનવાની છું. અરે ગૌરી, શું કહે છે? આજથી 10 દિવસ પછી તારો ખોળો ભરવાનો છે. તારા મા બાપ થી માંડીને કેવડાવા જેવા દરેક સ્થળોએ તારા શ્રીમંતના ખબર મોકલી આપ્યા છે. જોઈએ તારે ઘરેથી કોણ કોણ આવે છે તે. કોણ કોણ આવે છે તે? એક નોકરાણીનો ખોળો ભરવા માટે કોણ આવવાનું હતું? કાળું કૂતરું એ નહીં આવે. એ વખતે ફરીથી થશે ને એ જોઈને અમને ટાઢક થશે. માં, તારા ઉપકાર પર ઉપકાર હોવા છતાં તને જ યાદ કરવી પડે છે. મારા દુનિયામાં કોઈ નથી એટલે અવારનવાર તને જ તકલીફ આપું છું. ભગવાન ભોળાનાથને દયાથી બાળકને જન્મ આપવાનું અહોભાગ્ય મને મળ્યું છે. પણ મારા કોઈ પણ વાંક ગુના વગર મારી પૂજનીય જેઠાણીઓ મારી ઠેકડી ઉડાવવા માંગે છે. તારા સિવાય મારા દુનિયામાં કોઈ નથી. માં, મને સાચવી લે. આ પ્રસંગ સંભાળી લે. માં, મારી આબરૂ બચાવી લે. માં, દીકરી. માં, હા સાચવીને. દીકરી, મને યાદ કરીને ન બોલાવી હોત તો પણ તારો પ્રસંગ મારો પ્રસંગ સમજીને સાચવી લે. તારા શ્રીમંતના પ્રસંગમાં જ્યાં જે આમંત્રણ આપવા હોય તે આપી દેજે. ભરપૂર ભેટો સાથે એક દંપતી અવસરે અચૂક આવશે અને એમાં જે સ્ત્રી હશે એ હું અને પુરુષ હશે એ મારા પતિ. માં, અંતરના ઉમળકાથી ઉભરાતા ઉષ્માભર્યા આવકારથી તમે અમારા હૃદયને પરમ આનંદની પરિસીમાની બહાર પહોંચાડી દીધું છે. સન્મુખ ધરતા લજ્જાથી મસ્તિષ્ક નમી જાય એવી અલ્પ ભેટ સોગાદો અમારી ગ્રહણ કરી અમને આભારી બનાવો. અનુચરો, કેમ વેવાણ? બધું બરાબર છે ને? અરે એ શું બોલ્યા? ઘણું છે ઘણું. શતમ જીવ શરદમ આયુષ્યવાન ભવ. વિચિત્ર લાગે છે તમારા બોલવામાં અને વર્તનમાં આટલો બધો ફેરફાર. ના એમાં ફેરફાર છે ને જમાઈરાજ. આ તો ઘેરેથી નીકળ્યા ને ત્યારે કહી રાખ્યું તું કે ખબરદાર જો બોલી છો ને તો બે ખાઈશ. આ એટલે મૂંગી મરી છું, નહીં તો ક્યારનું કહી દીધું હોત કે આ લાંબા જોડે ટૂંકી જાય, મરે નહીં તો માંદી થાય.
એક ગોળીબાર ચાલુ, ઘોડા મારે શિંગડા. એ હાલો હવે ગૌરીને મળી લઈએ. જમાઈ રાત છે. આહા, કન્યકાને દીકરીને મળીએ. માં ગૌરી, મારા દીકરા સુખી રે બેટા, સુખી રે. બાપુ સુખી રહેજે. જો બેટા, તારી માટે શું લાવી છું. પહેર બેટા. 100 વર્ષની થાજે દીકરા. 100 વર્ષની થાજે. ઊભી કેમ છે બેટા? બેસ ને બેટા. બેસ બેસ બેસ. ચાલો આપણે ઘેર બેટા. ચાલો. કઈ જવાય? જમીને જાઓ. જમીને જાઓ. ના બા બાપુ સવારે જમતા નથી, માત્ર દૂધ જ પીએ છે. તો દૂધ લઈ આવીએ. ચાલો ચાલો લઈ આવીએ. પીઓ વેવણ, પીઓ 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 ને. વિવાન, અમારે વ્રત છે. એ વ્રતને કારણે અમે કોઈની સામે ખાતા પીતા નથી. હા ભાભી, એમનું વ્રત છે. ચાલો આપણે બહાર જઈએ. આવો. તૈયાર થઈ જા. થઈ જા. ના ના, એ તો બા બાપુજી છે. આવો, ખાતરી કરી લો. આવો આવો. જુઓ, આ તો બા બાપુજી છે. પણ હમણાં તો નાક જોયા હતા. નાક જોયા હતા. એ તમારું ભ્રમ હતું. વેવાણ, દૂધ પીવામાં ગમ્મત આવી. હા, ગમત આવી. ચાલો ગૌરી, ચાલો બેટા ચાલો, મોડું થાય છે. તું અત્યારે જવાની? કમલ, પૂરા 5 મહિના માટે. તારા 5 મહિના મારા માટે 5 વર્ષ જેવા હશે. એવું ન બોલો. શું લાવશે? દીકરો કે દીકરી? પ્રભુ જે પ્રસાદી આપશે તે લઈને આવીશ. સાચવજે. તમે પણ તબિયત સાચવજો. ગૌરી, ગૌરી, ચાલો બેટા. મુહૂર્ત વીતી જાય છે. અને જમાઈરાજ, અમારી દીકરીની જરાય ફિકર ન કરશો હો. સરસ મજાનું સંતાન લઈને આવી જશે ને પછી તો તમારે એના ઘોડા મારે શિંગડા.